મમતા ડોલી પાલખી લાભાર્થીની પાત્રતાના આ યોજના અંતર્ગત જે વિસ્તારમાં સગર્ભા માત જરૂરના સમયે સંસ્થા સુધી લઈ જવા કોઈ પણ પ્રકાર બરાબર વાહનની સુવિધા ન હોય અથવા 108 ને ગામો સુધી પહોંચી શકતી હોય તેવા નક્કી કરેલા ગામો આ યોજના અંતર્ગત જ્યાં કોઈ પણ પ્રકારની વ્યય ન હોય તેવા સંજોગોમાં સગર્ભાને નજીકના સુવિધા કોઈ વાહન અથવા નજીક સારવાર સુધી પહોંચાડવા કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિ રૂ. 200 આપવાનો છે. ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સમિતિમાંથી રૂ. 20 ચૂકવવામાં આવશે. કસ્તુરબા પોષણ સહાય યોજના લાભાર્થીની પાત્રતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ 3 બાળકો સુધીની પ્રસૂતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂ. 6000 ની નક્કી કરેલ રકમ 3 તબક્કામાં એટલે કે પ્રતિ તબક્કે રૂ. 2000 ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે. જે જિલ્લાઓમાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના IGMSY લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે. સહાય લાભ 1. સગર્ભાવસ્થામાં પ્રથમ 6 માસમાં આંગણવાડી ખાતે મમતા દિવસમાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાથી રૂ. 2000 ની સહાય 2. સરકારી દવાખાનામાં થવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ. 2000 ની સહાય 3. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના 9 મહિના પછી અને 12 મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. 2000 ની સહાય આમ કુલ રૂ. 6000 ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે. મેળવવા માટેની 1. લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ 6 માસના ગાળામાં FHW પાસે નોંધણી કરાવવાથી લાભ મળવા પાત્ર થશે. 2. ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવા પાત્ર થશે. 3. ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદના 9 માસ પછી અને 12 મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર થશે. ક્યાંથી મળશે? નાણાં સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં, પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.